શું તમને ડાયાબિટીસ છે? આજે આપણે એવી 3 સિમ્પલ અને સરળ ટ્રીક જોવાના છે. આ ખૂબ જ સિમ્પલ ટ્રીકથી તમે તમારો ડાયાબિટીસ મેનેજમેન્ટ ખૂબ સરસ રીતે કરી શકશો અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની અસરોને ઓછી કરી શકશો. તો ક્યાંય જશો નહીં, મારી પાસે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, ડાયાબિટીસ માટે તમે મોટા મોટા શબ્દો અને મોટા મોટા ઉપાયો સાંભળીને કદાચ ડરી જતા હશો. ડૉક્ટરો ઘણા કહે કે વેટ લોસ કરો, ઘણા કહે કે અમુક ખાસ પ્રકારનું ડાયટ, કીટો ડાયટ કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો, અને આ બધું ફાસ્ટિંગ કદાચ તમારાથી ન થાય. પરંતુ દોસ્તો, લેટેસ્ટ રિસર્ચ આપણને એવું કહે છે કે તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે જિમમાં વિગોરિયસ કસરતો, બહુ હાર્ડ કસરતો કરીને તમારો પરસેવો પાડવાની જરૂર નથી. ખૂબ જ સિમ્પલ અને સરળ ટેકનિકો દ્વારા તમે તમારો ડાયાબિટીસ રિવર્સ કરી શકશો. હરાવો ડાયાબિટીસના આ એક વિડીયોમાં હું તમને ખૂબ જ સરળ ટેકનિકથી, કોઈ વધારે ચરી પાડવાની નહીં, કોઈ વધારે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ જેવા ભારે ફાસ્ટિંગ રાખવાના નહીં, કોઈ જિમમાં જઈને ભારે કસરત કરવાની નહીં. આ સાયન્ટિફિક ટ્રીક તમારા ભોજનને ઝેર બનતું અટકાવે છે. જ્યાં દોસ્તો, કોઈ મોંઘી દવા નહીં, કોઈ ભારે કસરત નહીં, ફક્ત યોગ્ય સમયે યોગ્ય કસરતનો ખેલ છે. તો ચાલો તમારા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને આપણે 3 સરળ ટ્રીકથી રિવર્સ કરી દઈએ. દોસ્તો, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે તમારા શુગરને પાચન કરવા માટે તમારા કોષનો દરવાજો જે ઇન્સ્યુલિનથી ખુલતો હોય છે એ ના ખુલે, તમારા કોષ ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલ ના રહે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ગુમાવી દે અને ઇન્સ્યુલિન જ્યારે એની ચાવી લગાડે પરંતુ તમારા કોષનું તાળું ના ખુલે. આપણે આ જ પરિસ્થિતિને રિપેર કરવાની છે. તમારા કોષના તાળા રિપેર કરવાના છે અને તમારા કોષના તાળામાં ઓઇલિંગ કરીને એ ખુલી જાય અને શુગર અંદર જઈને તમારા માટે કામ કરે, એ જ કામ કરવાનું છે. દોસ્તો, આપણે ડાયાબિટીસ માટે સૌથી મોટો વિલન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના બળતામાં ઘી હોમાય એવી એક આપણી ટેવ હોય છે કે જ્યારે પણ આપણે જમીએ છીએ ત્યારે ક્યાં તો શાંતિથી બેસી જઈએ છીએ અથવા સૂઈ જઈએ છીએ. તો દોસ્તો, આપણી આ હેબિટને આજે આપણે ચેન્જ કરવાની છે અને ખૂબ જ સિમ્પલ રીતે અને ખૂબ જ સમજુ રીતે આપણે ડાયાબિટીસને રિવર્સ કરીશું. દોસ્તો, જમ્યા પછી જ્યારે તમે બેસી જાઓ છો કે સૂઈ જાઓ છો ત્યારે તમારા શરીરમાં શુગરનો સ્પાઇક આવે છે. શુગર એકદમ વધારે થઈ જાય છે અને આને કહે છે સેડિટરી સ્પાઇક. દોસ્તો, આપણા મસલ એ શુગરનો સ્ટોરેજ કરવા માટેનું એક મોટી તિજોરી જેવું છે. જ્યારે તમે જમ્યા પછી બેસી જાઓ ત્યારે તમારા જે મસલ્સ છે એની તિજોરી બંધ થઈ જાય છે અને લોહીમાં ફરતું વધારાનું શુગર એમાં સંગ્રહ થવા માટે ન જઈ શકે. આવું કરવાથી એટલે કે બેસી રહેવાથી તમારા બ્લડની અંદર શુગર વધારે ને વધારે ફરી જાય છે અને મસલ્સમાં જતું નથી. આ રીતે મસલ્સ ઓફ થઈ જાય છે. તો આપણે શું કરવું પડે? એનો એક જ ઉપાય છે, તમારા મસલ્સને તમારે ઓન કરવા પડે. દોસ્તો, રિસર્ચ તો આપણને એવું કહે છે કે જો તમે જમ્યા પછી બેસી જાઓ અથવા તો સૂઈ જાઓ એના કરતાં કંઈનું કંઈ પ્રવૃત્તિ કરો તો તમારું શુગર સ્પાઇક ઘણું ઓછું થઈ જાય છે. દોસ્તો, આ જે મૂવમેન્ટ કરવાનું છે કે ચાલવાનું છે એ બીજું કશું નથી પરંતુ તમારા મસલ્સની તિજોરી શુગર માટે ખોલી દેવાની છે અને શુગર એની અંદર જઈને સ્ટોર થઈ જાય એ વ્યવસ્થા કરવાની છે. એમાંય ખાસ કરીને તમારે જે કાફ મસલ છે એટલે કે આપણા ઢીંચણના નીચેનો જે પગનો ભાગ છે એમાં પાછળનો ભાગ, એમાં કાફ મસલ આવેલા હોય છે. એ તમારા શુગર સ્ટોરેજ માટે ખૂબ સરસ રીતે જગ્યા આપે છે અને એક ખૂબ સરસ ફાયદો એ થાય છે કે આ બધા જે મસલ્સ છે એ ઇન્સ્યુલિન વગર શુગરનું એબ્સોર્પ્શન કરે છે. એટલે કેટલો સરસ ફાયદો કહેવાય. તમે ઇન્સ્યુલિનને બાયપાસ કરો છો, ઇન્સ્યુલિનની જરૂરત તમને નથી પડતી અને તમારું પેનક્રિયાસ પણ વધારે થાકી નથી જતું. ચાલો તમને સાવ સરળ 3 પગલાં બતાવું, 3 સ્ટેપ બતાવું જેનાથી તમે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ રિવર્સ કરી શકો. સૌથી પહેલું સ્ટેપ, તમારે જમ્યા પછીનો 30 મિનિટનો સમયગાળો નક્કી કરવાનો છે, યાદ રાખવાનો છે. જમ્યા પછીનો 30 મિનિટનો આ સમય વિન્ડો છે, ટાઈમ વિન્ડો, એ તમારા માટે ખૂબ ક્રુશિયલ, ખૂબ જ નિર્ણાયક થવાનો છે. તમે પહેલો કોળિયો ખાધો હોય એની 30 મિનિટ ગણવાની છે અને આ સમયમાં તમારે
મૂવમેન્ટ કરવાની છે. કેટલી કરવાની છે એ બીજા સ્ટેપમાં આવશે. બીજું સ્ટેપ છે તમારે 10 મિનિટ મૂવમેન્ટ કરવાની છે. તમે શું કરી શકો છો? તો તમે જો તમારે જમ્યા પછી વાસણ ધોવાના હોય તો બેસી જઈને પછી શાંતિથી ઉઠીને નહીં, તરત જ વાસણ ધોઈ નાખો તો એ પણ મૂવમેન્ટ થઈ જશે. કંઈ બીજું કામ કરવાનું હોય ઘરનું તો એ કરી દો. જો એવું કશું જ તમારી પાસે કામ ના હોય તો 10 મિનિટ ધીમા પગલે ચાલો. એમાં તમારે ખૂબ દોડવાની કે થાકવાની જરૂર નથી. ધીમા પગલે તમે ચાલો. તમારી સોસાયટીમાં, ફ્લેટની આજુબાજુ કે ઘરમાં ચાલો. એના સિવાય જો તમારા ઘરની આજુબાજુ કે ઘરમાં દાદરા હોય, સીડી હોય તો તમે સીડી ચડીને ઉતરી શકો છો. ઓફિસમાં પણ તમે રિસેસમાં જમ્યા પછી ઓફિસની સીડી ચડીને ઉતરી શકો છો. અને હવે દોસ્તો ત્રીજું સ્ટેપ સાવ સહેલું છે. તમારે ક્યાંય ફરવાનું નથી, કોઈ દાદરા ચડવાના નથી. જો તમારી પાસે ફરવાની કે દાદરા ચડવાની અનુકૂળતા ના હોય તો આ ત્રીજું સ્ટેપ તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે. દોસ્તો ત્રીજા સ્ટેપમાં બીજું કશું જ નથી કરવાનું. તમે ખુરશી ઉપર બેઠા હોય કે એવી કોઈ ઓટલા ઉપર બેઠા હોય તો ફક્ત તમે તમારા બંને પગની આંગળીઓ ઉપર એડી ઊંચી કરીને તમે આવી રીતે વારે ઘડીએ પગ ઊંચા નીચા કરવાના છે. આવું તમારે કેવી રીતે કરવાનું? તો તમારે 10 વાર કરવાનું, પછી આરામ કરવાનું, પછી 10 વાર કરવાનું, પછી આરામ કરવાનું. એવી રીતે તમે કરી શકો એટલું કરવાનું. આવું કરવાથી તમારા કાફ મસલ, આ મસલ્સ એક્ટિવ થશે અને મસલ્સ એક્ટિવ થવાથી વગર ઇન્સ્યુલિનની જરૂર પણ નહીં પડે અને તમારું શુગર એ કાફ મસલમાં સ્ટોરેજ થશે. કાફ મસલનું શુગર હશે એ વપરાશે અને નવું શુગર જે તમે જમ્યા ત્યારે તમારા બ્લડમાં ફરવા માંડ્યું છે એ શુગર કાફ મસલની અંદર સ્ટોર થઈ જશે અને આવી રીતે તમારું શુગર મેટાબોલિઝમ થશે અને તમારું જે શુગર સ્પાઇક જમ્યા પછી આવતો હોય છે, સેડિટરી સ્પાઇક, એ નહીં આવે. અને અલ્ટિમેટલી તમારા જમ્યા પછીનું 2 કલાકનું શુગર, તમે જ્યારે સવારે ભૂખ્યા પેટે ઉઠો ત્યારે એ શુગર અને લાંબા ગાળે 3 મહિને તમારું HbA1c આ બધું જ કંટ્રોલમાં આવી શકે છે. દોસ્તો જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી શક્યા હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને તરત જ સબસ્ક્રાઇબ કરી નાખો. આ વિડીયોને એક લાઇક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં મને બતાવજો કે તમારું જમ્યા પછીનું 2 કલાકનું રીડિંગ, 2 કલાકનું લેવલ કેટલું આવે છે. સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.